ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી બુલડોઝર એક જે વિષય છે તે ચર્ચામાં આવ્યો છે અને એ જ બુલડોઝરથી જે વ્યક્તિ ચર્ચામાં આવ્યા છે ગીર સોમનાથના જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા. ઘણા બધા બુલડોઝર એમણે એમના કહેવાથી ફેરવવામાં આવ્યા છે, જેમને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા હતા. એમાં ઘણા બધા ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા હતા. હવે એ જ જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની સામે મોરચો ખુલીને માંડ્યો છે. એમના જ પૂર્વ ધારાસભ્ય જે દિનુ બોગા સોલંકી છે તેમણે પણ હવે ક્યાંક એવું લાગે છે કે જે ગીર સોમનાથની જનતા છે સમજી ગઈ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. તેમને જ લઈને હવે જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમના સમર્થનમાં અલગ અલગ લોકો આવી રહ્યા છે, અલગ અલગ સમિતિઓ આવી રહી છે, સમાજ આવી રહ્યા છે અને ભાજપના નેતાઓ ખુદ જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે અને દિનુ બોગા સોલંકીનો વિરોધ કરી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અહીંયા વાત છે બુલડોઝરની. ગેરકાયદે જે જમીન હોય છે એમના ઉપર બુલડોઝર ફેરવવાની વાત. અને ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા એમણે ઘણી બધી એવી જગ્યા છે જે ખુલ્લી કરાવી છે, જેમાં ગેરકાયદે દબાણ હતું એ બધું દૂર કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી બધી જમીન એવી હશે કે જેમના ઉપર ભાજપના જે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી છે એ જમીન પણ પચાવી પાડવામાં આવી હશે અને એમને પણ ક્યાંક ને ક્યાંક ખુલ્લી કરવામાં આવી હશે. એટલે ક્યાંક આખો વિરોધ સામે આવ્યો અને ખુલીને મોરચો માંડ્યો દિનુ બોગા સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર છે તેમની સામે. અને હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જે માજી સાંસદ દિનુભાઈ સોલંકી છે એમની વચ્ચે જે આ વિવાદ ચાલી રહ્યો છે એ જ વિવાદમાં હવે સનાતન હિન્દુ સમાજ કૂદી પડ્યો છે. અને જે રીતે થોડા દિવસ પહેલા આપણે પણ સાંભળ્યું હતું કે જે આ માજી સાંસદ છે દિનુ બોગા સોલંકી તેમણે પોતાના નિવેદનમાં કલેક્ટરને લૂટેરા મોહમ્મદ ગજનવી સાથે પણ જોડ્યા હતા. એટલે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો છે સમજી ગયા છે અને ટેકો જાહેર કરી રહ્યા છે દિગ્વિજયસિંહ જાડેજાને. આપણે જે આ હિન્દુ સમાજના લોકો છે તેમને પણ સાંભળીએ કે તેમની શું માંગ છે અને તેમની સાથે તેમણે જેમને રજૂઆત કરી છે એ વ્યક્તિ શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારું નામ શાસ્ત્રી મહેશ પંડ્યા, નિવાસ તાલાલા ગીર. આજે પૂર્વ માનની સંસદશ્રી દ્વારા જે કલેક્ટર સાહેબને જે સંબોધન કરેલું છે, વાણી અને પાણી, વાણીનો વિલાસ ન હોવો જોઈએ અને પાણીનો બગાડ ન હોવો જોઈએ, પણ જે એમના માટે જે સંબોધન એમણે પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ દ્વારા જે કરાયેલ છે એનો અમે સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા સખતમાં સખત વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ. અને આવા શબ્દોનું જે પ્રયોજન ઉચ્ચારણ કરેલું છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા એવી માગણી છે. અને કલેક્ટરશ્રીના અનુમોદન અને ગુજરાત સરકારને આવા ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ આવા ઉચ્ચારણ ન કરે એની માગ લઈ અને અમે મામલતદારશ્રી તાલાલાને આવેદન આપેલું છે. અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત અને ગૃહમંત્રી શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે. એ કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ કાયદાકીય કાર્યવાહી થાય છે એની અંદર મોહમ્મદ ગજની એવું વિરુદ્ધ જે બોલાયેલું છે પૂર્વ સાંસદશ્રી દ્વારા તો એ નિંદનીય છે. મોહમ્મદ ગજની કોણ હતો એના વિશે હું એવું નથી માનતો કે પૂર્વ સાંસદશ્રીને ખ્યાલ ન હોય. પૂર્વ સાંસદ મહોદય જે ભારતની બંધારણીય જે આપણી જે લોકશાહી છે એની અંદર પણ પોતે એક સદસ્ય તરીકે ફરજ બજાવેલી છે અને એને ભારતના ઇતિહાસની ખબર જ છે કે મોહમ્મદ ગજની કોણ હતો. અને એવું જે સંબોધન એમના દ્વારા થયેલું છે એ યોગ્ય નથી. એટલે જ પૂર્વ સાંસદ મહોદય છે એનું નામ દિનુભાઈ બોગાભાઈ સોલંકી. હિમસિંહભાઈ બામરોટિયા, તારલા આહિર સમાજના તાલુકાના આહિર સમાજના પ્રમુખ અને તારલા શુગર ફેક્ટરીના ચેરમેન. કાંઈ અધિકારીઓ જે ખોટા કોઈને પગલાં ભર્યા હોય, કેસકર્મી કરી હોય તો બીજું કોઈ અડચણ કરી હોય એના જે ડિમોલેશન કરે છે અને કાયદેસર કાનૂની કરે છે એની સામે કોઈ જે કાર્યવાહી થાય છે એ ખોટું કરે છે અને અધિકારીઓને રોકે છે એટલે એના અધિકારીના સપોર્ટમાં આજે સનાતન ધર્મની વાત નીકળે એ બરાબર છે. બાકી દરેક સમાજના એક વ્યક્તિએ આવા અધિકારીને સપોર્ટ કરવો જોઈએ. એમાં એક નાનો માણસ છે આવું ખોટું કરતો હોય તો એનો ઉઘાડો પાડવો જોઈએ આ મીડિયાવાળાએ. ગીર સોમનાથ જિલ્લામાં જે જમીનનું દબાણ કરેલ, વિતરણની દ્વારા જે જમીનનું દબાણ કરેલ હતું એ આપણા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે ખાલી કરવામાં આવી એ બાબતે ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી દ્વારા કલેક્ટર સાહેબને
ટિપ્પણી કરી અને મોહમ્મદ ગઝની સાથે સરખામણી કરી અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મની જે ટિપ્પણી કરવામાં આવી છે એનો રોષ પ્રત્યે આજરોજ તાલાળા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે આ ટિપ્પણી કરી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્ત હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે. જે વિષય નાયબ મામલતદાર સુપર તાલાળા. સર, આજે આવેદન આપવામાં આવ્યું છે, કોના દ્વારા આવેદન આપવામાં આવ્યું છે અને શું આવેદન છે? આજરોજ તાલાળા તાલુકા સનાતન હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર શ્રી ગીર સોમનાથને જે મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરી છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સર, આવેદનમાં શું માગણી કરવામાં આવી છે? કેટલા લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે? આવેદનપત્ર આશરે 150 થી 200 લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને માંગણી એવી છે કે સનાતન હિન્દુ ધર્મનું અપમાન આ ટિપ્પણીથી થયું છે અને કોણે ટિપ્પણી કરી છે સર? પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને જે મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરી એ બાબતે. તાલાલાના જે મામલતદાર છે તેમના માધ્યમથી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એ જ આવેદનપત્ર છે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવીને પણ પાઠવવામાં આવ્યું છે. પણ હવે એ જોવાનું છે કે હવે આગળ શું કાર્યવાહી થાય છે, કારણ કે કલેક્ટરે પણ તેમને જવાબ તો આપી જ દીધો છે. જે રીતે દિનુ ભોગા સોલંકીએ અત્યાર સુધી ચર્ચામાં હતા, નિવેદન આપતા હતા, હવે દિગ્વિજયસિંહ જાડેજા છે તે પણ ચૂપ નથી રહ્યા અને તેમણે પણ જવાબ આપ્યો છે. દિગ્વિજયસિંહ જાડેજા અને દિનુ ભોગા સોલંકીના આ વિવાદને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.